ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગરના ઘોઘા ગેટ પર બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારને લઈને બજરંગ દળ દ્વારા જાહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હિન્દુઓ પર થતા હુમલાઓ અને મૌન રહેતી સરકારની નીતિ અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। ઉપસ્થિતિઓએ સૂત્રોચ્ચાર કરીને નારા લગાવ્યા અને બાંગ્લાદેશના ધ્વજને સળગાવવામાં આવ્યો। આ દરમિયાન તેઓ કેન્દ્ર સરકાર પાસે યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ પણ કરી હતી। બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થયા છે અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। સૂત્રોચ્ચાર અને નારા પણ લગાવવામાં આવ્યા છે અને બાંગ્લાદેશના ધ્વજને સળગાવવામાં આવ્યું છે। કેદ લોકો સરકાર પાસે કાર્યવાહી માંગે છે। બાંગ્લાદેશના ધ્વજને સળગાવવામાં આવ્યો છે। સૂત્રોચ્ચાર અને નારા લગાવવામાં આવ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થયો છે અને બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે જે સૂત્રોચ્ચાર અને નારા પણ લગાવવામાં આવ્યા છે। બાંગ્લાદેશના ધ્વજને સળગાવવામાં આવ્યો છે અને કેદ લોકો સરકાર પાસે કાર્યવાહી માંગે છે। જય ટાકોલિયા, બજરંગ દળ ભાવનગર શહેર પ્રમુખ। જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટ થઈ અને ઇસ્લામિક કટ્ટરપંથીઓની સરકાર જ્યારથી અમલમાં આવી છે ત્યારથી હિન્દુઓને ટાર્ગેટ કરી અનેક વખત પ્રતાડિત કરાયા છે, હિન્દુઓ પર હુમલા કરાયા છે અને હાલમાં દીપુભાઈ કરીને એક હિન્દુની જાહેરમાં હત્યા કરવામાં આવી અને તેના પર બાંગ્લાદેશની કટ્ટરપંથી સરકાર દ્વારા પણ કોઈ પગલાં લેવાયા નથી। જ્યારે પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચ પણ તેમાં પોતે પોતાનું મંતવ્ય આપતું હોય છે, પરંતુ જ્યારે હિન્દુઓની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેઓ પણ મૌન ધારણ કરી લે છે। બાંગ્લાદેશમાં જે અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવાની જે ઘટનાઓ વારંવાર બની રહી છે તેમાં બાંગ્લાદેશની સરકાર પણ તેના પર કાર્યવાહી કરે એવા હેતુ સાથે આજ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ શહેરના ઘોઘા ગેટ ખાતે રાખવામાં આવ્યો છે। જય ટાકોલિયા, બજરંગ દળ ભાવનગર શહેર પ્રમુખ।